સુરતના ભાટીના આંજણા વિસ્તારમાં ધનલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના સંચાલકે ગેસ લાઇન કાપીને ગેરકાયદે જોડાણ લઈને 43,80,000ની ગેસ ચોરી કર્યાનો ભાંડો ફૂટ્યો છે। પોલીસે સંચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાટેના આંજણાની ધનલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝની તપેલા ડાઇંગના સંચાલકે ગેસ લાઇન કાપીને ગેરકાયદે જોડાણ લઈ ₹43.80 લાખની ગેસ ચોરી કરી હતી। પોલીસે સંચાલકની ધરપકડ કરી હતી। ગુજરાત ગેસ કંપનીના ડેપ્યુટી મેનેજર પ્રશાંત ઇન્દ્રવદન વ્યાસે ફરિયાદમાં જણાવ્યું કે વિશાલ મહેશકુમાર પટેલ ભાટેના આંજણા સ્થિત ધનલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝમાં તપેલા ડાઇંગનું કામ કરે છે। વિશાલે વર્ષ 2007માં કોમર્શિયલ કનેક્શન લીધું હતું, પરંતુ ગેસ ચોરી ઝડપાતા 2022માં કંપનીએ જોડાણ કાપી દીધું હતું। જોકે બાદમાં વિશાલ લાઇનમાં ટી લગાવીને સપ્લાય લેતો હતો। આ લાઇનમાં ગેસ લોસ જણાતા કંપનીએ પોલીસને સાથે રાખીને ચેક કરતા આ ભોપાળું બહાર આવ્યું હતું। ગેસ કંપનીની ટેકનિકલ ટીમે દરોડો પાડીને ખોદકામ કરતા ગેરકાયદે જોડાણ મળી આવ્યું હતું। વિશાલે 3 વર્ષમાં કુલ 59,054.11 યુનિટ ગેસની ચોરી કરી હતી, જેની બજાર કિંમત ₹43,80,342 થાય છે। આ ઉપરાંત પાઇપ કાપવાને કારણે કંપનીને ₹1,400નું નુકસાન થયું હતું। બનાવ અંગે પ્રશાંત વ્યાસની ફરિયાદના આધારે વિશાલ પટેલ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને વિશાલની ધરપકડ કરી હતી। ચાલુ લાઇનમાં કાપ મૂકીને ટી મારી વિશાલે પાઇપલાઇન ખેંચી હતી। કંપનીના અધિકારીનું માનવું છે કે જે રીતે જીવંત લાઇનમાં કાપ મૂકીને જોડાણ લેવાયું છે તે જોતાં ગેસ લાઇનના કોઈ જાણકાર કર્મચારીએ જ આ લાઇન ખેંચી આપી હોવાની આશંકા છે। સુરતના વેસુ વિસ્તારમાં સામાન્ય બોલાચાલી